પાટણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સિદ્ધપુર પોલીસના હાથે હાઈટેક ઠગ ટોળકીના 2 ઠગબાજો ઝડપાયા છે। હાઈટેક ઠગબાજોએ સિદ્ધપુરની દુર્ગા જ્વેલર્સ સાથે 38,000 રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। જો કે પકડાયેલા ઠગબાજોએ અન્ય 13 જેટલા વેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી છે। માત્ર 2.5 માસના સમયગાળામાં 3 ઠગો 14 જેટલા સ્થળોએ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે। જો કે મોબાઈલ એપ્લિકેશનની મદદથી દુકાનદારોને રૂપિયા જમા થયાના મેસેજો બતાવ્યા હતા। બેંકમાંથી તેવો મેસેજ આવતો હતો અને તે ઠગબાજો દુકાનદારોને મોકલી આપતા હતા અને વિશ્વાસમાં લેતા હતા। પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ઠગોની ટોળકીએ આતંક મચાવ્યો હતો અને પોલીસે અલ્પેશજી ઉર્ફે ચોટિયો, દિનેશજી ઠાકોર અને નીરજ કરશનભાઈ ચૌધરી નામના 2 ઠગબાજની અટકાયત કરી છે। જો કે લાલજી સેંધાજી ઠાકોર નામનો આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। સિદ્ધપુર પોલીસને ગણતરીના કલાકોમાં ઠગોની ટોળકીને પકડવામાં સફળતા મળી છે। પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।